કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ મહારિવિઝનમાં આપણે નામના મૂળ તત્વમાં આગળ જવાના છે. ભાગ 2 પાર્ટ 1 આપણો પૂર્ણ થયો છે, જેમાં આપણે સેક્શન સી અંગેની ચર્ચા કરી છે. સેક્શન સી માં આપણે આજે આગળ જવાના છે. સેક્શન સી માં આજે જોવાના છે આપણે પ્રશ્ન નંબર 35 અને 36 માં બે પ્રશ્નો જે રહેવાના છે ડિબેન્ચરના હિસાબમાંથી. બંને આમ નોંધ આવે અથવા તો એક તફાવત સેડિબેન્ચર અને આમ નોંધ હોઈ શકે. બરાબર છે, તો આપણે આ લેક્ચરમાં આ જોવાના છે. પાર્ટ 1 માં આપણે ભાગ 1 નું કમ્પ્લીટ કર્યું છે, અને જો કોઈને સમજ ન પડે તમે કોમેન્ટ કરી શકો છો. આ લેક્ચરમાં આપણે ડિબેન્ચર કેવી રીતના બહાર પાડવાના, કેવી રીતના પરત કરવાની, આમ નોંધ જે પરીક્ષામાં પૂછાય છે 3-3 માર્કની, એના પર આપણે ધ્યાન આપવાના છે. મહારિવિઝનનો મુખ્ય ઉદ્દેશ શું દરેકને ખ્યાલ તો છે ને? મહારિવિઝનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે પ્રશ્ન વાંચ્યા પછી મગજમાં વિચાર જે લાવવાનો છે એ શું વાંચવાનું અને શું વિચાર આવવો જોઈએ એના માટે આપણે લેક્ચર તૈયાર કર્યો છે. પરીક્ષા લક્ષી તે પણ કે ભાઈ આપણી પર જે પ્રશ્નપત્ર આવવાનું છે 16મી માર્ચે, ત્યારે છે પેપર ઘણા બધા કોમેન્ટમાં જણાવ્યું છે 16મી માર્ચે પેપર છે, તો આપણે જોવાના છે. તો આપણે સૌપ્રથમ ડિબેન્ચર બહાર પડે ત્યારે આમનો જે થાય, બરાબર, આપણે મોડે કરાવતા નથી કે ભાઈ બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે પછી જમા છે ઉધાર કરી નાખવાનું, તે ખાલી જગ્યા ટકા ડિબેન્ચર ખાતે આ બધું મોડે કરવાની જરૂર નથી. આપણે પ્રેક્ટિકલી કામ કરવાના છે. શું કરવાનું છે? પ્રેક્ટિકલી કામ કરવા જવાના છે. તો આપણે વ્યવહાર વાંચીએ અને કયા પ્રકારે કેવી રીતના આમનો લખવી એ જોવાના છે. યાદ છે ને? મારે તમને શીખવાનું છે કે તમે પ્રશ્ન વાંચો અને વાંચવાની સાથે આ પ્રકારની આમનોંધ થશે, આવો વિચાર તમારા મગજમાં આવવો જોઈએ એ શીખવાનું છે. બાકી તમે આમનોંધ તો નોટમાં ઘણી બધી લખી હશે ઘણી વખત, પણ પ્રશ્ન એ થાય કે વાંચ્યા પછી આવતું નથી એના માટે આપણું આ મહારિવિઝન છે. તો વાંચીએ શું સૂચના આપી છે. નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા માટે આમ નોંધ લખવાની છે. સૂચના આપશે બાબત છે વગર બાબત છે તમારે લખવાની રહેતી નથી. બરાબર છે, તો બહાર પાડવાની આમ નોંધ લખવાની. કેટલી આમ નોંધ થાય? 2 આમ નોંધ. તમને જો ગોખાઈ હોય તો કેમ થાય 2 આમ નોંધ? તો પહેલા જોગવાઈ કરવામાં આવે ને પછી તમારી ડિબેન્ચરની અરજી સ્વીકારવામાં આવે. બરાબર છે, તમે જો અંદર થિયરિકલ વાંચો તમને આટલો ખ્યાલ આવવો જોઈએ. હવે ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ લખવાની છે. વાંચીએ શું કીધું છે, વાંચવું કેવી રીતના, કેટલું વાંચવું, એના માટે આ લેક્ચર ખાસ છે. બરાબર, અને પરીક્ષા લક્ષી તૈયારી ચાલતી છે. એવું નથી કે આઈએમપી વસ્તુ નથી, છે જ, પણ આ બેઝિક જાણકારી આપણી પર હોય તો આપણે જે 16મી માર્ચે લડવાના છે, ₹100 ની મૂળ કિંમતના 10%ના 5000 ડિબેન્ચર મૂળ કિંમતે જ બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. હવે આટલું મારું વંચાઈ ગયું. મને સૂચના આપી કે ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ લખો, તો આ જે પરત કરવાનું જે છે તે મારે જોવાનું જરૂર નથી. શું જોવાનું છે મારે? તો મારે એટલું જ જોવાનું છે કે બહાર પાડે ત્યાં સુધી જોવાનું છે. ખ્યાલ આવે? ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ લખવાની છે, તો માત્ર એટલું જ જોવા જવાનું તમારે કે મૂળ કિંમતે બહાર પાડેલા છે. હવે આપણે એની આમ નોંધ લખીએ. આમ નોંધના ખાના તમારી પર તૈયાર હોવા જોઈએ. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. કઈ નામ આપેલું છે? નામ નથી આપ્યું તો લખી દઈએ શ્રી ખાલી જગ્યાની આમ નોંધ. તો કંપની આવવાની છે એટલે કંપનીનું નામ જ લખવાનું હશે. બરાબર, આપણે આમ નોંધ લખી દઈએ ઉપર. તારીખ પણ આપણને આપી નથી, નંબર 1 આપેલો છે, નંબર 1. કયા પ્રકારની આમ નોંધ લખવાની તે આપણે જોઈએ. તો સૌપ્રથમ તો કઈ કિંમતે ડિબેન્ચર બહાર પાડ્યા છે. હવે શું વાંચવાનું બહાર પડે ત્યારે? તો એ વાંચવાનું કે ડિબેન્ચરની સંખ્યા કેટલી છે, કેટલા રૂપિયાનો ભાવ છે, કેટલા ટકાનો છે. 3 વસ્તુની ઓળખ થવી જોઈએ. અને કેવી રીતના થાય? તો તમને સૂચના આપી છે કે 5000 ડિબેન્ચર, તો આ છે ડિબેન્ચરની સંખ્યા.
રૂપિયાની મૂળ કિંમતનો, તો આ છે એનો ભાવ, અને 10% તો આ છે એના ટકા. આ ત્રણ વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ. આ છે ભાવ, આ છે આપણી પર ડિબેન્ચરની સંખ્યા, અને આ છે આપણે એની ટકાવારી. 10% શાના માટે આપવામાં આવે? વ્યાજ લેવા માટે. બરાબર ને? ડિબેન્ચર વાળાને કે ભાઈ 10% તને વ્યાજ મળશે, આપણે કંપની પોતે તો આપણે 10% વ્યાજ એને આપવાનું, અને આપણે ડિબેન્ચર હોલ્ડર હોઈએ તો આપણે 10% વ્યાજ મળશે, આપણે માનવું પડે. આટલું વાંચ્યા પછી હવે આ ત્રણ વસ્તુનો ખ્યાલ આવે. ડિબેન્ચરની સંખ્યા કોને કહેવાય, ભાવ કેટલો કહેવાય, અને ટકાવારી કેટલી કહેવાય, અને કઈ કિંમતે બહાર પાડે છે? મૂળ કિંમતે. તો પહેલી આમ નોંધ શું લખવાની? બહાર પાડે એટલે રૂપિયા આવશે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. આ તમારી પહેલી આમ નોંધ રહેવાની જ છે. ડિબેન્ચર અંકેની આમ નોંધ લખવાની છે તો પહેલી આમ નોંધ આ રહેશે જ, જેમાં કોઈ પ્રકારનો ફેરફાર થવા નથી. બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. તો સૌપ્રથમ તો તમારે એ વાંચવાનું કે કેટલા ડિબેન્ચર છે? 5000. ડિબેન્ચરની સંખ્યા તમને જોતા આવડવી જોઈએ. કેટલા છે? 5000. તો લખવાનું છે 5000 ગુણ્યા કઈ કિંમતે બહાર પાડવાના છે? મૂળ કિંમત. એ તમારું ધ્યાન જવું જોઈએ. પહેલી આમ નોંધ લખે ત્યાં ડિબેન્ચરની સંખ્યા કેટલી છે, કઈ કિંમતે બહાર પાડે? મૂળ કિંમત. મૂળ કિંમત છે કેટલા રૂપિયા? 100 રૂપિયા છે. તો ગુણ્યા કરવાના બી કેટલા? 100. તો 5 લાખ રૂપિયા થવાના છે. તમારા હાથમાં કેલ્સી છે. યાદ રહેશે? ડિબેન્ચર બહાર પાડો ત્યારે શું યાદ રાખવાનું? તો પહેલા તો એ વાંચવાનું કે ડિબેન્ચરની સંખ્યા છે કેટલી અને કઈ કિંમતે બહાર પાડે. મૂળ કિંમતે છે, મૂળ કિંમત જોવાની અને આમ નોંધ લખવાની. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. સંખ્યા છે 5000 અને મૂળ કિંમત છે તો ગુણ્યા 100 કરી દેવાનું. પછી તમારે ગુણાકાર કરીને આમ નોંધ સેટઅપ કરવાની. પણ વાંચતા આવડવું જોઈએ. મૂળ કિંમતે બહાર પાડે તો ગુણ્યા મૂળ કિંમત કરવા જવાનું. સંખ્યા અંકેનો ખાસ ખ્યાલ આવવો જોઈએ. પછી બીજી આમ નોંધ લખીએ આપણે. તો બીજી આમ નોંધ લખીએ ત્યારે ઉપર જે જમા છે એને કરી દેવાનો ઉધાર ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર રકમ સહિત. હવે આપણે ડિબેન્ચર શું કરવાના? પેલું જોગવાઈ હવે આપણે મંજૂર કરી દેવાના. તો તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. તો કેટલા ટકાનો ડિબેન્ચર છે? 10%. કેટલા ટકાનો છે? 10%. ટકા લખવાના કેટલા? 10. ખાલી જગ્યા તમને એના માટે આપી છે કે ટકા લખવાના છે. શું લખવાનું છે? ટકા. તે 10%ને ડિબેન્ચર ખાતે રકમ લખવાની કેટલી? 5 લાખ. આ ડિબેન્ચર બહાર પાડવા અંગેની તમારી બે આમ નોંધ છે. શું છે આ? બે આમ નોંધ. ખ્યાલ આવશે ને દરેકને? મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડે તો ડિબેન્ચરની સંખ્યા તમને ખ્યાલ આવવી જોઈએ અને એનો ભાવ. અને પછી બીજી આમ નોંધ લખે ત્યારે ઉપર જમાનું ઉધાર કરી દેવાનું અને તમારે ડિબેન્ચર ખાતે રકમ લઈ જવાની. યાદ રહેશે આટલું? જઈએ આપણે નેક્સ્ટ ટોપિક પર. બીજો ટોપિક શું કીધો છે? વાંચીએ. તો રૂપિયા 100 ની મૂળ કિંમતના 10%ના 5 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડેલા છે, જે મૂળ કિંમતે પરત કરવાના છે. આપણે એવું શીખી ગયા છે કે આપણે માત્ર બહાર પાડવાની આમ નોંધ લખવાનું, તો આ પરત કરવામાં જોવું નહીં. બરાબર છે? તો કેટલા રૂપિયાનો છે? 100 રૂપિયાનો છે. 10%નો છે. સંખ્યા કેટલી આપી? 5000. પણ 5% વટાવે. વટાવનાર દરેકનો ખ્યાલ ને? ડિસ્કાઉન્ટ તમે જે કહેવું તે કે ભાઈ 100 રૂપિયાની મારી વસ્તુ છે પણ હું તમને 5% ડિસ્કાઉન્ટ એટલે કે 5 રૂપિયા ઓછા તમને આપા કેટલામાં? 95માં. પછી કેટલાક તો કેલ્ક્યુલેટરને બેસી જાય, લખે 100 - 5% એટલે 95, અથવા કેટલાક તો 100
ગુણ્યા 5%, એટલે 5 રૂપિયા વટાવ. આ બધું ગણવાની કોઈ જરૂર નથી, આપણી પર કોમન સેન્સ છે જ. શું છે? કોમન સેન્સ. કે 100 રૂપિયાની વસ્તુને 5% વટાવ એટલે 5 રૂપિયા ઓછા. 100 ના 5% 5 રૂપિયા એટલું ખ્યાલ આવી જાય ને દરેકને. તો પછી તો 5 રૂપિયા વટાવ. તો આપણે લેવાના કેટલા? આપણે પોતે કંપની કેટલા લેવાના છે? 95. અથવા આપણે આપવાના હોય તો કેટલા આપવાના થાય? 95. આપણે હોલ્ડર પણ બની જવાનું, કંપની બની જવાનું. નહીં ખ્યાલ આવે? આપણે આમનું લખવાની છે. બીજું બધું હાથે કોઈ લાગતું ઓળખતું નથી. મારે 95 ના ભાવે પિક્ચર સેટ કરવા જવાનું છે. લખીએ આપણે આપણી આમનું. નંબર 3. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ડિબેન્ચરની સંખ્યા 5000 આપણે જોઈ છે. જોઈને દરેકે 5000 કેટલાના ભાવ બહાર પડે છે? તો 5% વટાવે છે કેટલાનો? 100 રૂપિયાનો. 5% વટાવ બાદ કરો, કેટલા રૂપિયા તમારે લેવાના થાય? 95. તમે પોતે કોણ છો હાલમાં? કંપની. તો 5000 ગુણ્યા 95 કરો એટલે કેટલા આવે? 475. આટલા રૂપિયા તમે લેવાના છો, બરાબર? અરજી સર. ત્યાર પછી શું કરવાનું? તો આપણી પર આટલી અરજી આવી, આપણે હવે સ્વીકાર કરવા જવાનો. તો ઉપર જે જમા છે એને ઉધાર કરી દેવાનું રકમ સહિત. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 4,75,000. હવે જે શીખવાનું છે તે યાદ રાખજો. જો વટાવ આપે તો બીજી આમ નોંધમાં ડિબેન્ચર વટાવ ઉધાર કરવાનો છે. શું કરવાનું છે? ઉધાર. યાદ રાખજો, જો વટાવથી ડિબેન્ચર બહાર પાડો તો બીજી આમ નોંધમાં ડિબેન્ચર વટાવ ખાતે તમારે ઉધાર કરવાનું છે. તો આપણી પર ડિબેન્ચરની સંખ્યા 5000 છે અને આપણે એને ડિસ્કાઉન્ટ કેટલું આપેલું છે? તો આપણે જોઈ ગયા હતા કે 100 રૂપિયા ડિબેન્ચર હતો, 5% ડિસ્કાઉન્ટ, તો 5 રૂપિયા વટાવ આપેલો હતો. તો ડિબેન્ચર વટાવ ખાતે આપણે 5000 ગુણ્યા 5, 25,000 રૂપિયા આપણે ઉધાર કરવાના રહેશે. અને તે કેટલા ટકા ડિબેન્ચર છે? 10% નો જ છે. તો જમા કરીએ તે 10%ના ડિબેન્ચર ખાતે 5 લાખ રૂપિયા. હવે જે મહત્વની વસ્તુ મારે તમને શીખવવાની હતી, ડિબેન્ચર હંમેશા દાર્શનિક કિંમત એટલે કે એની મૂળ કિંમતે નોંધાવાનો છે. એની સંખ્યા જે પણ હશે 5000 ગુણ્યા 100, અહીંયા પણ એ 5000 ગુણ્યા 100 થવાનો છે. ડિબેન્ચર હંમેશા મૂળ કિંમત નોંધવા જવાનો બીજી આમ નોંધમાં, યાદ રાખજો, બરાબર? ઓરિજિનલ રહેવાનો છે, એમાં કોઈ પ્રકારનો મેકઅપ લાગતો નથી. યાદ રહેશે? યાદ શું રાખવાનું? કે જો વટાવ આવે તો બીજી આમ નોંધ લખીએ ત્યાં ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવાના જ છે. આ યાદ રાખવાનું છે, બરાબર? ત્યાર પછી આપણે ત્રીજો ટોપિક જોઈએ. આમનોર માટેના ખાના લાવવા પડશે ઉચકીને કશેથી પણ. ત્રીજો ટોપિક જોઈએ તો ત્રીજા ટોપિકમાં આપણને શું કીધું છે કે રૂપિયા 100 ની દાર્શનિક કિંમતના મૂળ કિંમત 10% આટલા ડિબેન્ચર 8% પ્રીમિયમ બહાર પાડ્યા. પછી મૂળ કિંમત એને પરત કરવાનું છે. આપણે પરતનું કઈ લખવાનું આવતું નથી, બરાબર ને? પરતનું આપણે કઈ લખવાનું આવતું નથી. તો વંચાઈ ગયું? વંચાઈ ગયું સાહેબ. 100 રૂપિયાની મૂળ કિંમત છે, ખ્યાલ આવી ગયો. 10% છે, 5 આ ડિબેન્ચર છે. નવો ટોપિક આવ્યો પ્રીમિયમ. શું છે? પ્રીમિયમ. તો વટાવ જો માઇનસ થતો હોય તો પ્રીમિયમ પ્લસ થાય. આવું તમારે તુલના કરીને શીખવા જવાનું. શું યાદ રાખવાનું?
વટાવ માઇનસ તો પ્રીમિયમ જમા કરી દેવાનું. તો આપણી પર 100 રૂપિયાનો છે 8% કરીએ 108 રૂપિયા થાય, અથવા 100 ગુણ્યા 8% કરે તો 8 રૂપિયા એના પ્રીમિયમના થવાના છે. કેટલા રૂપિયા? 8 રૂપિયા પ્રીમિયમ થવાનું છે. યાદ રહેશે આટલું? 100 રૂપિયાનો છે 8 રૂપિયા પ્રીમિયમ છે. ખ્યાલ આવે ને? તો હવે પ્રીમિયમ શું થાય? પ્રીમિયમનો અર્થ એવું થાય કે આપણે આપણી કેપેસિટી ઓન કરતા બી લોકો પરથી વધારે માંગે લોકો આપવા તૈયાર થાય તેને પ્રીમિયમ કહેવાય સારી ભાષામાં. તમારી એક પ્રકારની પ્રતિષ્ઠાનું મૂલ્ય જ કહેવાય. શું કહેવાય? પાઘડી તમે જેને કહો ને તે પ્રકારનું જ છે પ્રીમિયમ. કે તમારી 100 રૂપિયાની વસ્તુ પણ લોકો લેવા આવે 108માં. કેમ? કે તમારી એટલી પ્રતિષ્ઠા છે. તમારી કંપનીની કિંમત જબરજસ્ત ઊંચી છે ને? તો આપણા પ્રીમિયમ આવવાનું છે. આપણે તો આપણે પહેલી આમ નોંધ લખીએ, એટલે કે તમારી નંબર 5. આપણે બધી આમ નોંધ કન્ટિન્યુ આવવાની છે. શું લખવાની આવે? પહેલી આમ નોંધ તો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. સંખ્યા તો 5000 જ છે. તમે જોશો કેટલી છે? 5000. પણ પ્રીમિયમ થી બહાર પાડે તો પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 8%. તો આપણે લેવાના કેટલા થાય? 108. યાદ રહેશે ને આટલું? ગુણ્યા કેટલા કરવાના? 108. 5 8 40. 5 40 થાય. તમારી ઈચ્છા પૂરી કરી આપીએ આપણે. તો 5,40,000 રૂપિયા આપણા ખિસ્સામાં આવી ગયા એમ કે. ત્યાર પછી બીજી આમનોંધમાં શું કરવાનું આવે? એટલે કે આપણી નંબર 6 થવાની છે. ઉપર જે જમા છે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર રકમ સહિત કરી દેવાના 5,40,000 તે સાહેબ વટાવ. તો વટાવ હોય તો ઉધાર કરવા જવાનો. પ્રીમિયમ છે, પ્રીમિયમ જમા થાય. ઓપોઝિટ છે યાદ રાખજો. ભાવમાં વટાવ માઇનસ થાય, પ્રીમિયમ પ્લસ થાય. મૂળ કિંમત યાદ રહેશે ને? તેમાં આમનો લખે ત્યારે ડિબેન્ચર વટાવ ઉધાર થાય તો પ્રીમિયમ શું થવાનું છે? જમા. આ રીતના તુલના કરીને યાદ રાખતા શીખો. તો આપણે પૂછી ગયા હતા તે ટકા કેટલા ટકાનો છે? એ 10%નો જ છે. લખીએ આપણે તે 10%ના ડિબેન્ચર ખાતે. અને તમને સૂચના આપી કે ડિબેન્ચર હંમેશા એની મૂળ કિંમતે જ નોંધાય. 5000 ગુણ્યા 100 એટલે 5 લાખ થવાના છે. ખ્યાલ દરેકને? વટાવ ઉધાર થાય તો પ્રીમિયમ શું થાય? જમા. તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે રીતના બે રીતના ગણાય. એક તો તમે ઉધાર જમાનો તફાવત કરી નાખો તો પણ 40,000 આવે. અથવા તો તમને ખ્યાલ છે કે 5000 મારી ડિબેન્ચરની સંખ્યા છે અને 8 રૂપિયા પ્રીમિયમ છે. તો પણ તમારે કેટલા? 5 8 40,000. તો આવી આમનોન છેલ્લા 3 વર્ષમાં નથી આવી. તો આવી શકે. બરાબર છે? આંકડા બદલાઈ શકે. પણ બહાર પાડવાની આમનોન લખે ત્યારે શું કાળજી રાખવાની તે આપણે ફરી એકવાર જોઈ લઈએ. કે જો મૂળ કિંમતે બહાર પાડે, કઈ કિંમતે? મૂળ કિંમતે. તો મૂળ કિંમતે બહાર પાડે શું યાદ રાખવાનું? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે સંખ્યા અને મૂળ કિંમત ગુણાકાર કરી દેવાનું. જો વટાવથી બહાર પાડે, શેનાથી? વટાવથી, ત્યારે સંખ્યા અને મૂળ કિંમતમાંથી વટાવ માઇનસ કરીને રૂપિયા જેવા તે ગુણાકાર કરી દેવાના. અને જો પ્રીમિયમ થી બહાર પાડે, શેનાથી? પ્રીમિયમ થી,
તો પ્રીમિયમ શું થવાનું છે? જમા. સંખ્યા અને પ્રીમિયમ પ્લસ કે જે રકમ હતી લખી દેવાની. યાદ રહેશે? તો આ ઓરિજિનલ આમનોન છે, જેમાં આપણે મેકઅપ જોયો કે વટાવ આવે ત્યારે બીજી આમનોનમાં વટાવ શું થવાનો છે? ઉધાર થવાનો છે. શું થવાનો છે? ઉધાર થવાનો છે. દેખાય દરેકને? હા. અને જો પ્રીમિયમ આ પ્રીમિયમ શું થવાનું છે? જમા. આ તમારો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. બરાબર છે? 3 માર્કની એક આમ નોંધ રહેવાની છે. કઈ આવે તે હું જાણતો નથી. પણ ડિબેન્ચર બહાર પાડીની 2 આમ નોંધ. હવે આપણે જોવાનું ડિબેન્ચર પરત કરવામાં આવે તો કયા પ્રકાર નોંધ કરવા જવાનું, શું સૂચના આપી, કેવી રીતના આમ નોંધ વિચારવી, એ જ એન્ટિક પીસ છે. શું કીધું છે? નમસ્કાર લિમિટેડ 1,870 100 રૂપિયાની દાર્શનિક કિંમત એમ કે 9% 8,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. આટલું વંચાય મૂળ કિંમતે બહાર પાડ્યા એટલે આપણા મગજમાં વિચાર આવી જ જવો જોઈએ કે બેંક ખાતે ઉધારતી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે હું જ્યારે લખાય ત્યારે ડિબેન્ચરની સંખ્યા 8,000 છે અને 100 રૂપિયા ગુણ્યા કરી દેવાનું. આવો વિચાર આવી જ જવો જોઈએ. ક્યારે આવે? તમે દાખલો ગણ્યો હોય, શીખા હોય અને પ્રેક્ટિસ કરી હોય, જાતે છાપકામ કરી નહીં તો આવડી જશે. યાદ રહેશે ને? વાંચ્યા પછી આ પ્રમાણે તમારા મગજમાં વિચાર આવવો જોઈએ. અને ક્યારે આવે? તમે દાખલો ગણાયું હોય કોઈએ, તમે શીખા હોય, શાંતિપૂર્વક સ્થિર મગજ રાખીને મૂવી જોવા જાવ તે રીતના દરેક ડાયલોગ યાદ રહે, દરેક તમને શું યાદ રહે? સ્ક્રીનમાં જે આવડે બરાબર ને? સ્ક્રીન પર. હા, તમે છાપીને લઈને આવો, સ્ક્રીન નહીં, સ્ક્રીન. ત્યાર પછી બીજી આમ નોંધ તમને ખ્યાલ આવી ગઈ ને? પછી શું છે વાંચો. તો 31/7/22 છે ડિબેન્ચર દીઠ 120 ની કિંમતે પરત કરવાના છે. લોકો પરથી આપણે લાવેલા હતા 100 રૂપિયામાં અને ભવિષ્યમાં તને હું 120 આપા તો આ 20 રૂપિયા આપણે વધારે આપી દઈને શું કહેવાય? નુકસાન. તમે કોઈ પરથી 100 રૂપિયા લેવો ને તમે એને ભવિષ્યમાં 120 આપવાના, 20 રૂપિયા નુકસાન કહેવાય ને? તો આ નુકસાન અંગેની જે આમનોંધ કેવી રીતના લખવાની છે તે આપણે જોવાના છે. બરાબર છે? પછી વાંચીએ તો શું કીધું છે કે ભાઈ ડિબેન્ચર બહાર પાડે અને પરત કરે એની આમનોંધ લખવાની બાબત છે વગર. યાદ રહેશે? આટલું શબ્દનો ખ્યાલ આવશે. ડિબેન્ચર બહાર પાડે અને પરત કરે બંનેની આમ નોંધ લખવા જવાની છે. કયા પ્રકારે લખવાનું, કેમ લખવાનું એ આપણે હવે સમજવાના છે. શાંતિપૂર્વક લેક્ચર અવશ્ય જોવો એવું માનું તો તમે 1 કલાક લેક્ચર માત્ર 15 મિનિટમાં પૂરો કરી દો. બહુ યોગ્ય નહીં કહેવાય. તમે શીખતા નથી, તમે પોતાની સાથે શું કરો? છેતરપિંડી. તમે જ્યારે જમવા બેસો ત્યારે 20 મિનિટનું જમવાનું તમે 2 મિનિટ નથી પૂરું કરતા, બરાબર? પેટમાં શું થાય? તમે બધા જાણતા જ છો. ઝડપની મજા, મોતની સજા આવું લખેલું હોય. ક્યાં? પેલી આવે ને ઝડપવાળી ગાડી તેની પાછળ જોજો. તો આમનો ના ખાના શું નામ છે? નમસ્કાર લિમિટેડ. ચમત્કાર બતાવશે આપણને. નમસ્કાર લિમિટેડની આમ નોંધ. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા મસ્ત મજાના ખાના પાડવાના. પછી આપણે ઘડામણ કરવા જવાનું. 51 નું ચાલે છે મહારિવિઝન. મહારિવિઝનનો મુખ્ય ઉદ્દેશ કે પરીક્ષામાં જે આવવાનું છે તેના સંદર્ભે આપણે શું કરતા છે? પ્રેક્ટિસ. કયું આવશે તો આઈએમપી નું એમાં કહેશે. પણ હમણાં પૂર્વ તૈયારી, આપણો પાયો, બેઝ જાણકારી આવવું જોઈએ. પછી જ્યારે પેપર આવે ચપટી વગાડે ને પછી કે અરે આ તો મને યાદ જ છે, આમાં શું કરવાનું? આ તો મહારિઝનમાં આવી ગયું છે, જેમાં કીધું હતું કે બહાર પાડે એટલે આ પ્રકાર આમનો લખવા જવાનું. આવો વિચાર આવશે. સાહેબે ચપટી વડે કીધું હતું કે આ આવશે જ, અને પછી આવે ત્યારે તમે જે ખુશ થાવ અને ખુશમાં તમે જે ધંધો કરો ને એ બહુ જબરજસ્ત જાય. ટેન્શનમાં તમે દુખી અવસ્થામાં
નથી આવડતું, આ ટેન્શન આવી ગયું, તમને આવડતો તે ભૂલી જ જવાના છે. બરાબર છે, એટલે તમારે મગજ એકદમ ફ્રેશ ખુશ લઈને જવાનું, ભલે અંદર કઈ નહીં આવડતું એ પછી. જે મહાજન લેક્ચર થાય એનું ટેન્શન લેવાની જરૂર નથી, બિલકુલ નહીં. બરાબર. તો હવે 1,8,17 બહાર પાડતા છે, કઈ કિંમતે બહાર પાડતા છે? મૂળ કિંમતે. તો આપણે આમનો લખવા જઈએ 1,8,17, તારીખ લખવાની 1,8,17 બહાર પાડે એટલે પૈસા આવવાના જ છે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. તમારે આખું લખવાનું છે શબ્દ, બરાબર. ડિબેન્ચર અરજી મંજૂરી, ટૂંકું લખી નહીં આવતા. જેને 80 થી ઉપર માર્ક લાવવા છે એ લોકો માટે ખાસ, 80 થી ઓછા લાવો ટૂંકમાં લખ્યા વાંધો નથી આવતો. બરાબર છે. પણ 80 થી ઉપર એટલે તેવું માને કે ભાઈ આ વિદ્યાર્થી હોશિયાર છે, દરેક વસ્તુનો ખ્યાલ હશે, એટલે એને બધું પરફેક્ટ હશે કે નહીં હોય એ પણ ચેક કરવામાં આવે. બરાબર, એટલે તમારી શબ્દ રચના બધું જોવામાં આવશે. હા, હવે વાંચે તો કેટલી સંખ્યા આપણને આપી છે? 8,000. સંખ્યા દરેકને ખ્યાલ આવે ને કોને કહેવાય? 8,000 ડિબેન્ચર છે. કેટલા રૂપિયાનો છે? 100 નો એક, એટલે એકની કિંમત કેટલા રૂપિયા આપી? 100 રૂપિયા. અને મૂળ કિંમત જ છે એટલે ગુણ્યા કેટલા કરવા આવશે? 100 જ. યાદ રહેશે ને? 8,000 ગુણ્યા 100. કાઉન્સમાં લખી દેવાનું એટલે તપાસનાર બી ખુશ થાય, વાહ છોકરો હોશિયાર છે, બધું જ લખતો છે. પછી બાબત જે લખવાની આવતી નથી એ જ તારીખ લખવાનું, ઉપર જે જમા છે એને રકમ સહિત શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. શું કરી દેવાનું? રકમ સહિત ઉધાર કરી દેવાનું. હવે તે 10% ડિબેન્ચર ખાતે, ઓકે 9%, તે 9% ડિબેન્ચર ખાતે લખી આવો, તે ઠીક નથી. કેમ? હવે શીખવાનું એ છે કે ડિબેન્ચર બહાર તો પાડવાના છે, એની સાથે મારે પરત પણ કરવાના છે. તો પરત માટેની મારે જોગવાઈ પણ આ આમનોંધમાં કરવાની આવે. શું આવે? પરત અંગેની જોગવાઈ. સાહેબ આ વર્ષે કેવું નવું આવ્યું? તો જો આપણે 100 રૂપિયામાં લીધો હતો, ભવિષ્યમાં 120 આપવાના છે એમ કે, તો 20 રૂપિયા જે નુકસાન થાય એ નુકસાનની નોંધ પણ આપણે કરવાની. તો આમનોંધમાં લખવાનું આપણે કે ડિબેન્ચર બહાર પાડતા, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે. તો 8,000 ડિબેન્ચર છે મારા, અને મેં 20 રૂપિયા નુકસાન ખાધું છે એમ કે છે ને. 100 રૂપિયાની વસ્તુ ભવિષ્યમાં આપણે 120, તો કેટલા થવાના? 8 દુ 16, અને બાકીના 4 0 લાગી જવાનું. યાદ રાખજો, ડિબેન્ચર પરત પણ કરવાના હોય ત્યારે આમનોંધ લખવાની આપે તમને, તો તમારે કેટલા રૂપિયા નુકસાન થાય? તો 100 રૂપિયાનું તમે ભવિષ્યમાં આપવાના 120, 20 રૂપિયા નુકસાન જે છે એ ડિબેન્ચર બહાર પડતા નુકસાન ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું રહેશે. પછી જમા કરવાનું તે 9%ના ડિબેન્ચર ખાતે. આપણે ચર્ચા કરી ગયા છે કે ભાઈ ડિબેન્ચર હંમેશા મૂળ કિંમતે નોંધવા જવાનો. તો 8,000 સંખ્યા છે અને કિંમત કેટલા રૂપિયા આપી છે? 100 રૂપિયા. તો કેટલા થવાના છે? 8 લાખ રૂપિયા. યાદ રહેશે આટલું? પછી શું યાદ રાખવાનું? કે ડિબેન્ચર બહાર પડેલ જે નુકસાન જે છે એની જોગવાઈ કરવાની કોના ખાતે? ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. ક્યાં લખવાનું? ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. જમા કરીએ તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે નુકસાનની પૂરેપૂરી રકમ તમારે આ જમા કરી દેવાની છે. યાદ રહેશે? ડિબેન્ચર બહાર પડતા નુકસાન જે લખેલું છે તમારે ડિબેન્ચર પરત પ્રીમિયમ શું કરી દેવાનું છે? જમા કરવાનું રહેશે. થશે આટલું? યાદ રહેશે? આ શીખવાનું છે નવું. પાક્કું યાદ રહેશે ને?
શું યાદ રાખવાનું કે ડિબેન્ચર મારો 100 રૂપિયાનો છે, એને મારે ભવિષ્યમાં 120 પરત કરવા જવાનું છે, ત્યારે મારે બીજી આમ નોંધ લગતી જોગવાઈ કરવાનું. સૌપ્રથમ ઉધાર કરે ત્યારે ડિબેન્ચર બહાર પડતા નુકસાન ખાતે ઉધાર, અને જમા કરે ત્યારે ડિબેન્ચર પરત ખાતે લખવા જવાનું. રૂપિયા બંનેમાં સરખા લખવાનું. આને કહેવાય જોગવાઈ ની નોંધ. આ મેકઅપ લાગી ગયો. થઈ ગયો ને આટલું? હવે આપણે નોંધ કરવાની. આ કોની નોંધ થયેલી છે? ડિબેન્ચર બહાર પાડે એની. કોની? બહાર પાડે એની. હવે આપણે ડિબેન્ચર પરત કરે એની આમ નોંધ લખવાના છે. કોની? પરત કરે એની. તો પરત માટે કઈ તારીખે પરત કરવાના છે? તો 31/7/22 પરત કરવાના છે. તો લખીએ આપણે તારીખ 31/7/22. જે પ્રમાણે આપણે પહેલી આમ નોંધ લખેલી એમાં જે જમા થયેલું બીજીમાં ઉધાર કરી દીધેલું, તે જ પ્રમાણે બીજી આમ નોંધમાં ઉપર જે બંને જમા છે ઉધાર કરી દો. પાટિયા સિસ્ટમ લાવો. 9% ડિબેન્ચર ખાતે ઉધાર. ડિબેન્ચર પરત. પ્રીમિયમ ખાતે ઉધાર. તે લખવાનું છે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. ત્રીજી આમ નોંધ યાદ રાખજો. બીજી આમ નોંધમાં જે જમા છે એને રકમ સહિત ઉધાર કરી દેવાનું, અને રકમ લઈ જવાની છે ડિબેન્ચર હોલ્ડર ખાતે. કોના ખાતે લઈ જવાનું છે? ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. યાદ રહેશે. તે પણ કેવું ઉધાર કરવાનું? તો ઉપર રકમ સહિત જે આપે તે રકમ સહિત ઉધાર કરી દેવાનું. તો 8 લાખ, 1,60,000. તો ટોટલ થવાના કેટલા? 960. અને છેલ્લી આમ નોંધ તારીખ એની એ જ 31/7/22. ઉપર જે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર જમા કર્યા છે એને રકમ સહિત ઉધાર કરી દેવાના. 960 અને પરત કરે તો લખવાનું બેંક ખાતે 9,60,000. ખ્યાલ આવે? ઉંદરડાનું છેલ્લે લખજો. હા, આ તો ટેવ પડેલી જૂની પદ્ધતિ તે પ્રમાણે લખાય જ છે. બરાબર? યાદ રહેશે આટલું દરેકને? ખ્યાલ આવશે ને? પરતની પણ બે આમ નોંધ થાય અને બહાર પડેની પણ બે આમ નોંધ થાય. માત્ર બહાર પડવાની આમ નોંધ પરતનું કઈ લખવાનું આવતું નથી. પણ બહાર પણ પાડો અને પરત પણ કરવા જાઓ તો પરતમાં જે નુકસાન થાય એ બીજી આમ નોંધમાં સેટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઉધાર શું કરવાનું? ડિબેન્ચર બહાર પડતા નુકસાન ખાતે ઉધાર, અને જવામાં શું લખવાનું? ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. યાદ રાખજો. શું યાદ રાખવાનું તમારે? તો ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે અને ભવિષ્યમાં જો વધારે રકમથી પરત કરવા ન હોય, જેમ કે આ દાખલામાં 100 રૂપિયા ડિબેન્ચર હતો, ભવિષ્યમાં 120 આપણે લોકોને આપશું, તો 20 રૂપિયા જે નુકસાન થવાનું છે એ આપણે બીજી આમ નોંધમાં આ રીતના લખવા જવાનું. ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, 20 રૂપિયા નુકસાન ગુણ્યા કરી દેવાનું. તે ડિબેન્ચર પરત ખાતે જમા કરી દેવાનું છે. રૂપિયા બંનેમાં સરખા આવે. યાદ રહેશે? પરતની બે આમ નોંધ આવે અને બહાર પડે બે આમ નોંધ થવાની. ટોટલ 4 આમ નોંધ થવાની છે. લેવાના છે 3 માર્ક. આ દાખલો પરીક્ષામાં આવી શકે. ક્યારે? માર્ચ મહિનામાં. હશે ને આટલું યાદ? પાક્કું ને? તો જઈએ આપણે નવા દાખલા તરફ. થોડું કઈ નવું લાવીએ. અત્યાર સુધી તમે લોકો શીખા નહીં હોય. પરીક્ષામાં એવું છે કે 10 દાખલો બદલી નાખે, પણ તમારા લોકોનું જો નસીબ સારું હોય તો એવા દાખલા જ આવે કે તમે જે જૂના પર કર્યા તેમાંથી જ આવે. ઘણી વાર એવું થાય કે એકાદ પ્રશ્ન બદલી નાખે. તો તમારી પર તો આખો એવી સિસ્ટમ છે 2022 માંથી, 24 માંથી, 25 માંથી, 26 માં પણ છે જ, કે તમારે 6 માંથી કોઈ પણ 4 કરવાનું. તો જે પણ સરળ આમનોન છે એટલી તૈયાર કરીને જવાનું. એમાંથી આવે તો ગણવા જવાનું, નહીં આવે તો ઓપ્શનના બાકીના પ્રશ્નો છે એનું કરવા જવાનું. બરાબર છે? ખ્યાલ આવશે ને આટલો? હવે એન્ટિક દાખલો છે. બીક લાગતી હોય તો છોડીને જતું જ રહેવાનું.
બરાબર છે. એવું નથી કે શીખો. અને બીજી એક ખાસ વસ્તુ કે તમે યુટ્યુબ પર જો તો તમને બહુ બધા આઈએમપી ચાલુ કરે ને બધું જ કરે. આઈએમપી માં શું આપે કે ભાઈ એ લોકો આઈએમપી આપે અને પછી ચાલુ કરી દે ધંધો કરવાનો. 10,000 છે આટલા ફીસમાં આટલું મળી જશે, આટલામાં આટલું મળે, એવો મારો કોઈ પ્રકારનો ધંધો નથી. તમને મારે ફ્રી કોસ્ટ ભણાવો, બરાબર. અને તે પણ સારું, એવું નહીં કે બકવાસ ક્વોલિટીનું, બરાબર છે. તમને જે પણ આપવામાં આવે એ એકદમ સારામાં સારું નોલેજ છે, બરાબર. તમે એક્ઝામ આપો અને પછી તમે જ્યારે શબ્દ મારા યાદ કરશો કે સાહેબ આવું કીધું હતું, આ આવે એટલે આ જ કરવાનું, એ જ એકદમ ઓકે કહેવાય એવું હું પોતે માનું. ખ્યાલ આવશે? આ જે દાખલા તરફ જસપ્રીત બુમરાહ શું છે? જસપ્રીત એપ્રિલ લિમિટેડ 300 રૂપિયાનો એક એવા, તો એકની મૂળ કિંમત 300 રૂપિયા છે. આવું તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ. પેલા બે દાખલા જોયા પછી 12% છે. 6,000 ડિબેન્ચર બહાર પાડ્યા. બોર્ડ ઓફ ડિરેક્ટરે બહાર પાડેલા પોતાના 2500 ડિબેન્ચર દીઠ 280 ના ભાવે રોકાણ કરવા માટે બજારમાંથી ખરીદી લીધા છે અને થોડા મહિના બાદ કંપની આ ડિબેન્ચર 310 ના ભાવે બજારમાં વેચ્યા છે. જરૂરી આમ નોંધ લખવા જવાનું છે. તો હવે સાહેબ આ નવું શું લઈ આવ્યા? અત્યારે તો પરત કરતા વેચે ને શું લઈ આવ્યા? તો આ એક ટોપિક છે, સમજવા જેવો છે કે તમે ડિબેન્ચર બહાર પાડો કેટલી આમ નોંધ આવે? 2. તો 2 આમ નોંધ તો લખવાની જ છે. પછી આ જે ડિબેન્ચર ખરીદવામાં આવે કે ભાઈ 2500, એ આપણો નવો ટોપિક એને આપણે સમજીએ. પહેલા તો આપણે ખાના તૈયાર કરી દઈએ. ઓકે, ખાના તૈયાર જ છે. તો આપણે આપણી આમ નોંધ લખવા તરફ જઈએ. શું નામ છે? જસપ્રીત એપ્રિલ લિમિટેડ. તારીખ, વિગત, ખાપા. ખાતા પાન નંબર બધાને ખબર છે ને? ખાપા એટલે ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. હવે વાંચો, કઈ તારીખે ડિબેન્ચર બહાર પાડે છે? કોઈ સૂચના આપી તો તારીખની આપણે નંબર જ લખવાનું. શું લખવાનું? નંબર. તો લખીએ આપણે નંબર 1. શું કીધું છે કે ભાઈ 6,000 ડિબેન્ચર બહાર પાડ્યા છે. કિંમત કેટલા રૂપિયા આપી? 300 રૂપિયા. શું આમ નોંધ આવે પહેલી? દરેકને ખ્યાલ છે કે પહેલી આમ નોંધ એ આવે કે બેંક ખાતે મારે ઉધાર કરવાનો અને તે ડિબેન્ચર અરજી ખાતે અને મંજૂરી ખાતે જમા કરવા જવાનું. આવી મારી પહેલી આમ નોંધ આવે જ્યારે ડિબેન્ચર હું બહાર પાડું ત્યારે. આવું તમને આવડી જવું જોઈએ, પ્રેક્ટિસ હોય ત્યારે. વાંચ્યા પછી આટલો વિચાર કરતા હોય, ડિબેન્ચર બહાર પાડો એટલે બેંક ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે લખી દેવાનું. પછી ફરી પાછું તો વાંચવાનું કે કેટલી સંખ્યા છે? 6,000. સૂચના આપી, કઈ નહીં આપી બહાર પાડવાની. તો આપણે મૂળ કિંમતે બહાર પાડ્યા સમજી લેવાનું. 6,000 ગુણ્યા કેટલા કરવાના? 300. તો 6,000 ગુણ્યા 300. પછી તમે કેલ્સીનો ઉપયોગ બી કરી શકો અને 18 લાખ આવે આવું કહેતા હોય તો પણ વેલ એન્ડ ગુડ. હવે 18 લાખ થઈ ગયા પહેલી આમ નોંધ. હવે આપણે એ પણ શીખ્યા હતા કે ઉપર જે જમા છે એને રકમ સહિત એક તો ઉધાર પણ કરી દેવાનું, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર. કશે સૂચના આપી? વટાવથી બહાર પાડ્યા, પ્રીમિયમથી બહાર પાડ્યા, કોઈ સૂચના આપી નથી. આપણે કઈ સમજવાનું કે નથી પ્રીમિયમ, નથી વટાવ, પરત પણ નથી કરતા. આપણે નથી કરતા ને, તો શું કરવાનું? તે 12%ના ડિબેન્ચર ખાતે મૂળ કિંમત 300 રૂપિયા છે એટલે રૂપિયા કેટલા આવશે? 18 લાખ. આમ નોંધ અત્યાર સુધી પરીક્ષામાં નથી આવી તો આવી શકે. પેપર છપાઈને મુકાઈ જ ગયા છે, બરાબર ને? હવે તો
ત્રીજી આમનોન. કોને લખવાની ત્રીજી આમનોન? તો બહાર પાડેલા પોતાના 2500 ડિબેન્ચર માંથી ડિબેન્ચર દીઠ 280 ના ભાવે રોકાણ કરવા માટે આપણે બજારમાંથી શું કર્યા છે? ખરીદી લીધા. તો આપણે પોતાના ડિબેન્ચર બજારમાંથી ઉચકી લાવીએ એમ કે. તો એના માટે શબ્દ લખવાનો છે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે. શું લખવાનું છે? પોતાના ડિબેન્ચર તો એમાં રોકાણ કરી નાખ્યું. તો લખીએ નંબર 3. પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર તે તમે પૈસા રોકવાના એટલે પૈસા તમારા હાથમાંથી જવાના એટલે તે બેંક ખાતે. કેટલા ડિબેન્ચર તમે ખરીદેલા છે? તો 2500. કેટલાના ભાવે? 280 ના. તો 2500 ગુણ્યા 280. જ્યાં જગ્યા હોય ત્યાં તમારે લખી દેવાનું. 2500 ગુણ્યા 280 કરો. કેટલા થવાના છે? 2500 ગુણ્યા 280. તો તમે માત્ર 7 લાખ રૂપિયાનું રોકાણ કરો પોતાની જ કંપનીમાં. કેટલું? 7 લાખનું. ભલે આપણે ડિબેન્ચર ગમે તેટલા વાર પર કોઈ લાગે વળગે નહીં 6000, પણ એમાંથી 2500 પોતે લઈને પૈસા રોકતો છો એમ કે. તો આપણે જે લીધા છે તે નોંધ થઈ ગઈ. પછી શું થયું વાંચો. થોડા મહિના બાદ, તારીખ આપણને આપી નથી, આપણે નંબર લખવા જવાનું. કંપનીએ ખરીદેલા ડિબેન્ચર દીઠ 300 ના 310 ના ભાવ શું કર્યા? પાછા બજારમાં વેચી નાખ્યા. તો ડિબેન્ચર વેચી નાખ્યા રૂપિયા પાછા આવવાના, ડિબેન્ચર જવાના. 280 માં લીધો હતો, 310 માં આપણે આપવા જવાના. વાહ, કેવું પડે. તો વચ્ચે જે આ 30 રૂપિયા જે થાય તેને શું કહેવાય? નફો. તમે લઈને આવેલા 280 માં આપવાના 310 માં 30 રૂપિયા શું તમને નફો થવાનો છે. ખ્યાલ આવે ને? તો નફાની નોંધ શું થાય? તો નફો જમા થવાનો છે. યાદ રાખજો. નુકસાન ઉધાર થાય. 11મા ધોરણમાંથી આવ્યા. નંબર 4. બેંક ખાતે ઉધાર તમે જે ખરીદેલા છે 2500 ડિબેન્ચર એ તમે 310 ના ભાવે શું કરવાના? વેચવાના. તો 2500 ગુણ્યા 310 કરીએ તો 7,75,000 માં તમે ડિબેન્ચર વેચવાના છે. તમે લાવેલા તે જવાનો તે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે 7 લાખ રૂપિયા. અને તે જમા કરો રોકાણ વેચતા થયેલ નફા ખાતે. તફાવત કરી દેવો 75,000. અથવા કોઈના પેટમાં દુખતું હોય કે ભાઈ એવા કેવી રીતના, તો 2500 શેર અને 30 રૂપિયા નફો. તો 7,500 ની આગળ એક 0 લાગી જવાનું એટલે કેટલા? 75,000 થવાના. ખ્યાલ આવે ને? તો આ એક એન્ટિક દાખલો છે. શું છે? એન્ટિક દાખલો. નથી પૂછ્યો અત્યાર સુધી, તો આવી શકે. બરાબર. ભગવાનને પ્રાર્થના કે આવું નહીં પૂછાવું છે. પણ તમે લોકોએ સાંભળ્યું હશે કે હરિશ્ચંદ્રનું સત્ય અને કૃણાલ કથન બિલકુલ શંકાને લાયક હોતો નથી. શંકા એમાં બિલકુલ નહીં આવે. કહેવાનો ભાવ થવો છે. યાદ રહેશે? શું કીધું છે? રિપીટ કરીએ. તમે ભૂલી જ બહુ જાય. હરિશ્ચંદ્રનું સત્ય અને કૃણાલ સરનું કથન એના પર શંકા કરવી નહીં કીધું છે. તો થઈને જ રહેશે માનવું. પછી તમને મારે એક્ઝામ પતે પછી કેવું નહીં પડે. ઓકે. તો આ એન્ટિક દાખલો છે. 99% આવી શકે છે, 1% જ નથી આવવાનો ચાન્સીસ છે. હવે તમારું સદભાગ્ય મારા કરતા વધારે પ્રબળ હોય તો નહીં આવશે. અને જો મારું પ્રબળ હશે તો 100% આવશે એની ગેરંટી હું તમને આપું. અને છેલ્લી આમનું પાંચમી આમનું હા. હવે યાદ રાખજો, તમે કઈ વસ્તુ પોતાનું લઈને લાવો અને વેચી નાખો નફો થાય ને. નફો ક્યાં જમા કરવાના આવે? નફા નુકસાન ખાતામાં. ક્યાં? પેઢી હોય ત્યાં. આપણે કંપનીના ચોપડામાં આમનો લખવા બેઠા
તો કંપનીનું બધું નફા નુકસાનના પત્રકમાં લઈ જાઓ. ક્યાં લઈ જવાનું? નફા નુકસાનના પત્રકમાં. નફો થયો છે તો લખવાનું રોકાણ વેચતા થયેલ નફા ખાતે ઉધાર તે નફા નુકસાન પત્રક ખાતે 75,000. બાબત છે પરીક્ષામાં નથી પૂછતા. જો પૂછે તમને લખવામાં એક્સપર્ટ તો છો જ ને. યાદ રહેશે આટલું. પરીક્ષામાં નથી આવ્યું અત્યાર સુધી. બાકીના જે પણ દાખલા આના જેવા હતા જે 3 માર્કમાં પૂછી શકે તે તમામ દાખલા આવી ગયા છે. તો એમને કઈ એન્ટિક લાગે તો આવો દાખલો હોઈ શકે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. સમય ઓછો છે અને ગયા વર્ષે દાખલો પ્રીમિયમ વાળો પૂછાઈ ગયો છે માર્ચ 2025માં. તો માર્ચ 2026માં વટાવાળો દાખલો આવે એની ગેરંટી પણ 99.98% છે. કેટલી છે? 99.98% ચાન્સીસ છે વટાવાળી આમ નોંધ આવવાનું. બરાબર છે. ફરી રિપીટ નહીં કરવું પડે. હા, એ તમે જાણી ગયા તે. અભિમાનની વાત નથી કરતા. રાવણ અભિમાની નહીં હતો. બરાબર. તમે કયા રસ્તે અભિમાની કહ્યું તો મને ખ્યાલ આવતો નથી. ઇતિહાસ તમારો વાંચવાનો થોડો કાચો છે. બાકી તમે એવું પણ જો જાણતે કે રાવણ એને પહેલાના જન્મમાં હતો કોણ, તો તમે બી કહેતે કે રાવણ એ ખરેખર સાચો છે, ખોટો નથી. એ તો એના કર્મ પ્રમાણે એને એવું કરવું પડેલું. કેમ? તો એકવાર થોડો ઇતિહાસના પાના વાંચો. મોબાઈલમાં આવતી રીલ્સ જોવી નહીં. બરાબર. કોઈ કથાકારને જઈને પૂછો. બરાબર. તે પણ કેવો જેણે અભ્યાસ કર્યો તેવો. પછી તમે એવા વ્યક્તિને જઈને પૂછો જાણતો જ નહીં હોય તો પછી બહુ યોગ્ય નથી. યાદ રાખજો. આ રાવણ અભિમાની હતો એના કર્મને આધીન. કયા કર્મ? શા માટે? એકવાર ઇતિહાસ વાંચજો એટલે યાદ રાખજો રાવણ ખોટો હતો નહીં. બરાબર. આ તો આપણે પોતાની ભાષામાં લખીને કે રાવણ બહુ હરામી હતો, ખરાબ હતો. બરાબર. એ બહુ સારું નહીં કહેવાય. રાવણ બહુ સારો હતો. એકવાર વાંચો પુસ્તક, રીલ્સ નહીં, ગૂગલ દેવ નહીં. નથી જાણતા તમારા ગૂગલ દેવ શું કીધું છે? વાંચો શિવમ લિમિટેડ. શિવમ લિમિટેડ 1/4/17 250 નો એક એવા 7.5% ડિબેન્ચર 5% વટાવે બહાર પાડેલા છે. એમ કે 5 વર્ષ પછી તારીખ પણ આપી. આપણે 10% પ્રીમિયમ થઈને પરત કરવાના છે. જરૂરી આમનોન બાબત છે વગર લખવાની. હવે રકમ વાંચ્યા પછી ચપટી વાગે ત્યાં વિચાર પણ આવવો જોઈએ કે બધી જ આમ નોંધ લખવાની છે, ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની. કેટલી આમ નોંધ થાય? બહાર પાડવાની 2 આમ નોંધ, પરતની 2 આમ નોંધ. કેમ? તો અત્યાર સુધી લેક્ચર જેમાં સમજી ગયો કે 2 આમ નોંધ લખવાની આવે. મને એ પણ ખ્યાલ આવી ગયો કે ડિબેન્ચરની સંખ્યા આટલી છે, એનો ભાવ આટલો છે અને વટાવથી બહાર પાડવા આટલી નજર તમારી પડવી જોઈએ. રકમ કેવી રીતના વાંચવી એ અતિ મહત્વની છે. ડિબેન્ચરનો દાખલો દેખાય અને આમ નોંધ લખવાની હોય તો ડિબેન્ચરની સંખ્યા કેટલી છે, કેટલા રૂપિયાનો છે અને કઈ કિંમતે બહાર પાડે એના પર તમારે નજર પડવી જોઈએ. તો આમ નોંધ લખવામાં તમને મુશ્કેલી બિલકુલ થશે નહીં. એટલે કેવી રીતના વાંચવું એ તમને શીખવવાનું છે મારે. અને વાંચ્યા પછીનો જે વિચાર આવે તે પણ શીખવવાનું છે. એટલે તો નામ કીધું એનું મહારિવિઝન. શું? મહારિવિઝન. તો આપણે આપણા આમનોંધના ખાના તૈયાર કરી દઈએ. એક પેજ પર તો આવી જવું જોઈએ. શું નામ છે? શિવમ. શિવમ લિમિટેડની આમનોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા તમારે લખવાના રહેશે. કઈ તારીખે બહાર પાડે? 1/4/17 બહાર પાડે એટલે આ ખુલ્લી રાખીને લખવાનું. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી
મંજૂરી ખાતે. ડિબેન્ચર બહાર પડો ત્યારે પહેલી આમ નોંધ આ જ રહેવાની છે. બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ખુલ્લી આંખ રાખીને, હા ખુલ્લી આંખ રાખીને લખવા જવાનું. શું લખવાનું? તો પહેલા તે વાંચો કેટલી સંખ્યા છે. તો 8000 મારી સંખ્યા છે. કેટલી છે? 8000. હવે 5% વટા બહાર પડવાનો છે. તો મારો ડિબેન્ચર છે એક 250 રૂપિયાનો, એના ગુણ્યા હું 5% કરું તો 12.5 રૂપિયા મારો વટાવ આવે. જો હું વટાવ માઇનસ કરું તો મને એક ડિબેન્ચર પર મળે કેટલા? 237.5 રૂપિયા મળે. કેલ્સી છે જ, પણ તમે કેલ્સી વગર ચાલે નહીં એમ કે 250 ના 5% કરવાનો. કેલ્સી આપણ ભાઈ 250 ગુણ્યા 5%, 12.5 વટાવ માઇનસ ઇઝ ઇક્વલ આટલા મળે. મળે થવું છે, પણ તમે આના ગુલામ થઈ ગયેલા એટલે તમારે ગણવું પડે. 250 ના 5% એટલે 25 ગુણ્યા 5 125 રૂપિયા થાય. એક પોઈન્ટ લગાડી દેવાનો, બરાબર? ટકા છે એટલે એક 0 નીકળી ગયો ને એક 0 બાકી રહી ગયો, એક પોઈન્ટ કાપી નાખવાનો. તો તમને 237.5 રૂપિયા મળવાના છે. તો ગુણ્યા કરવાના 237.5 ગુણ્યા 8000 કરીએ આપણે તો કેટલા? 19 લાખ આવે. 19 લાખ રૂપિયા આપણને મળવાના છે. આ તમારી પહેલી આમ નોંધ. ફરી પાછી તારીખ એ જ લખવાની 1/4/17. ઉપર જે જમા છે એને રકમ સહિત શું કરી દેવાનું? ઉધાર. અને શું યાદ રાખવાનું? હા સાહેબ, તમે કીધું હતું કે જો વટાવ આવે તો વટાવે ઉધાર થાય બીજી આમ નોંધમાં. મને હવે થોડું બધું યાદ આવવા લાગેલું છે. પણ ક્યારે યાદ આવે? તમે પૂરેપૂરો લેક્ચર જોવ તો યાદ નહીં આવે. તો ડિબેન્ચર વટાવ ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવાનું. સંખ્યા છે 8000 ગુણ્યા 12.5. યાદ છે ને? વટાવના રૂપિયા તમે દેખાય પાછો ઓછો ગુણ્યા 12.5 કરી દેવાના. કેટલા થવાના? 1 લાખ રૂપિયા. થાય આટલું. પછી આપણે ભવિષ્ય મહિને પરત પણ કરવાના છે. કોને? ડિબેન્ચરને. કેવી રીતના પરત કરવાના છે? તો 10% પ્રીમિયમથી પરત કરવાના. હવે આપણો ડિબેન્ચર છે 250 રૂપિયાનો, એના હું 10% કરું તો 25 રૂપિયા પ્રીમિયમે મારે એને પરત કરવા જવું પડે. કેટલા? 25 રૂપિયા. એને 25 રૂપિયા વધારે આપવાનો છો એમ કહો. કેટલા રૂપિયા? 25 રૂપિયા. તો હવે મારે આમ નોંધ લખવા જવાનું ત્યારે શું લખવાનું? તો આપણે એવું શીખ્યા હતા, યાદ છે? ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. યાદ આવે કે નહીં આવે? હા, પરત કરવાનો ત્યારે બીજી આમ નોંધમાં ઉધાર કરવાનું છે. બિલકુલ બહાર જવું જોઈએ નહીં. શું લખવાનું છે? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર જગ્યા નથી 8000 ગુણ્યા 25 કેટલા? 2 લાખ રૂપિયા. ન સમજ પડે તો આ તમારો દોસ્તાર 8000 ગુણ્યા 25 એટલે આમ કરીને કેલ્શિયમ 2 લાખ લેતો આવવાનો. થાય આટલું. જઈએ આગળ. હવે જમા કરવાનું કેટલા ટકાનો ડિબેન્ચર છે? 7.5%નો. તો તે 7.5%ના ડિબેન્ચર ખાતે મેં તમને એવું કીધું હતું કે ડિબેન્ચર હંમેશા એની મૂળ કિંમતે જ નોંધાય. બીજી આમ નોંધમાં દાર્શનિક કિંમત ડિબેન્ચર નોંધવા જવાનું યાદ રાખ. જમા કરે ત્યારે 8000 ગુણ્યા 250 એટલે કેટલા? 20 લાખ. અને પછી
ડિબેન્ચર બહાર પડતા થયેલ જે નુકસાન છે તે ક્યાં લઈ જવાનું? તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા લખવાના? 2 લાખ રૂપિયા. તો આ હતી આપણી ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. કોની બહાર પાડવાની વિધિ? કેવી રીતના બહાર પાડે તમે જોઈ શકો છો. યાદ રહેશે આટલું? હવે આપણે કઈ તારીખે પરત કરવાનું છે? 31/3/22. તો તારીખ લખવાની 31/3/22. ઉપર જે રકમ જમા છે એને ઉધાર કરી દેવાનો રકમ સહિત. વિગત પણ હા પાછા ભૂલી જાય કે 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર 20 લાખ રૂપિયા. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 2 લાખ. જમા કરો તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 20 ને 2 22 લાખ થાય આટલું. અને પછી એ રકમ તમારે લઈ જવાની ક્યાં? બેંક ખાતે. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે 22 લાખ રૂપિયા. થઈ ગયા? આ કોની આમ નોંધ? તમારી પરતની. કોની આમ નોંધ છે આ? પરત અંગેની. પરત કરો ત્યારે 2 આમ નોંધ થવાની છે. સિમ્પલ છે. બીજી આમ નોંધમાં લાગે કે બહુ લાંબુ લખ્યું છે, પણ તમે જોઈ શકો કે આ ડિબેન્ચર વટાવ અને આ મંજૂરી આ બેનું સેટિંગ એટલે આ ડિબેન્ચર વાળું. અને બહાર પાડતા નુકસાન થાય એ પરત પ્રીમિયમમાં લઈ જવાનું છે. ક્યાં નવું એડ થયું છે? તેનું તે જ ખાલી એડ થતું છે. એડમાં તમને ખબર છે કે કઈ ઉધાર જમા થતું છે. ખ્યાલ આવશે ને? 2023 પછી નથી આવ્યો તો આ પ્રશ્નમાં 2026માં 99.98% ચાન્સીસ છે. બરાબર? રકમ સહિત આવી શકે, ફેરફાર વગર. યાદ રહેશે આટલું? ત્યાર પછી આપણે જઈએ નવા દાખલા તરફ. તો તે પહેલા થિયરી જોઈ લઈએ. આપણો કલાક પૂર્ણ થવાનો છે. ડિબેન્ચર પરત કરવા રીતો તમને પૂછે તો તમારે લખાવી જોઈએ. તે પણ કેટલા માર્કમાં પૂછે? એ લોકો 3 માર્કમાં. ડિબેન્ચરની અઘરામાં અઘરી આમ નોંધ પૂછેલી હોય તો આવી થિયરી હોઈ શકે. અને આમ નોંધ સરળ હશે તો શેર ડિબેન્ચરનો તફાવત, શેર ડિબેન્ચરનો તફાવત આવશે જ પરીક્ષામાં. કેટલા માર્કમાં? 3 માર્કમાં. ગયા વર્ષે પણ હતો, આ વર્ષે પણ આવશે. કેમ આવશે? તો પેપર એટલે એટલો બધો તફાવત ગમે એક વાત નહીં પૂછવાની. ડિબેન્ચર તફાવત પૂછે જ. એક આમ નોંધ એક થિયરી હોય. પણ આવું પરત કરી પણ વચ્ચે પૂછે કે તમને ખ્યાલ આવવો જોઈએ. શેર ડિબેન્ચરના આમ નોંધ, આમ નોંધ નહીં, હા ટૂંક નોંધ. તમને તફાવત પૂછે તો તમારે કોઈ પણ 3 મુદ્દા લખવાના છે. મોટે ભાગે કહેતા જ છે કે આટલા આટલા મુદ્દા લખવાના છે. સિમ્પલ શું યાદ રાખવાનું? તો શેર હોલ્ડર કંપનીના માલિક ગણાય, જ્યારે ડિબેન્ચર હોલ્ડર લેણદાર ગણાય. આ ટૂંકું ટચ યાદ રાખો. બરાબર છે? ત્યાર પછી બીજું શું યાદ રાખવાનું કે ભાઈ મતદાન કરવાનો અધિકાર શેરવાળાને છે, મતદાન કરવાનો અધિકાર હોતો નથી. જેને હશે તે ઓછા માર્ક લે. માટે શોર્ટકટ એકદમ શેર હોલ્ડર કંપનીના માલિક છે, ડિબેન્ચરના માલિક હોતા નથી. મત લખવાનો અધિકાર છે, મત લખવાનો અધિકાર નથી. વટાવથી બહાર પાડી શકાતા નથી શેર, પણ સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી શકાય. જ્યારે ડિબેન્ચર વટાવથી બહાર પડે. 3 તમારા તફાવતના મુદ્દા થઈ ગયા. ડિબેન્ચરને રૂપાંતર કરી શકાતા નથી શેરમાં, પણ જ્યારે ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરી શકાય.
બરાબર. ત્યાર પછી વિસર્જન વખતે શેરહોલ્ડરને નાણાં વધે તો ચૂકવાય, આમાં તો પહેલા જ ચૂકવવા પડે એમ કે 3 મુદ્દા તમને ઈઝી લાગે તે કરી નાખો. ત્યાર પછી કંપની નફો કે નુકસાન કરે કે નહીં કરે, કરે તો વળતર મળે નહીં તો નહીં મળે. જ્યારે આમાં તો ફરજિયાત વ્યાજ મળવાનું છે. સિમ્પલ છે ને, આમાં અમુક વસ્તુ પકડી લો લખી નાખો. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બાકીનું તમારે જો શીખવું હોય, આમાં હજુ દાખલા ઘણા બધા છે બીજા, પ્રેક્ટિસ કરવા હોય, શીખવા હોય, જાણવા હોય. આઈએમપી આવી ગયેલા બધું ભાગી નહીં જવાનું. ડિસ્ક્રિપ્શનમાં તમને એના માટે બાકીના જે દાખલા બાકી છે એના માટે લિંક આપી છે, એના પર ક્લિક કરો, જેમાં તમને આની સહિત બધા જ દાખલાઓ ગણાવેલા છે એ તમને વિડીયો મળી જશે. બરાબર, જોઈ લેવું. અને તમને કોઈ પ્રશ્ન હોય સેક્શન સી માં તો તમે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો કે સાહેબ અમને ખ્યાલ આવેલો નથી, તો આપણે પણ જોઈ લેશું. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સેક્શન ડી ની સાથે. લેક્ચર આવશે મંગળવારે. બરાબર, 2 દિવસની આપણી રજા છે વચ્ચે. થશે ને આટલું યાદ? મંગળવારે આપણે જોશું કે સેક્શન ડી માં આપણે કયા પ્રશ્ન કરવાના અને કેમ કરવા જવાનું. અંતની 5 મિનિટમાં આપણે એ શીખવાના છે કે અત્યાર સુધી આપણે શું જોયું. તો ડિબેન્ચર બહાર પાડે એની પણ 2 આમ નોંધ થાય, પરત કરે એની પણ 2 આમ નોંધ થાય, અને પહેલી ત્રીજી આમ નોંધ એમાં કોઈ વાંધો નહીં આવે, પણ બીજી આમ નોંધમાં મેકઅપ લાગે. જો ડિબેન્ચર વટાવ હોય તો બીજી આમ નોંધમાં એ ઉધાર થાય, અને જો જામીનગીરી પ્રીમિયમ થી બહાર પડતો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવાનું આવે. 2 માંથી કોઈ એક જ આવવાનું છે, બંને આવવાનું નથી. અને જેટલા રૂપિયા આપણે નુકસાન ખાય તે ક્યાં લઈ જવાનું? પરત પ્રીમિયમ ખાતે. ક્યાં લઈ જવાનું? પરત પ્રીમિયમ ખાતે. આટલું તમને યાદ રહેવું જોઈએ. તો તમે કોઈ પણ દાખલો એ ગણી શકવાના છો. સેટ ડિબેન્ચરનો તફાવત મોસ્ટ આઈએમપી, અને આપણે છેલ્લા દાખલા ગણાવેલા છે બંને એ અતિ મહત્વના છે. જસપ્રીત વાળો દાખલો અને શિવમ વાળો દાખલો. 2 માંથી એક દાખલો આ વર્ષે બોર્ડની પરીક્ષામાં 99.99% હશે. નહીં હોય તો આપણે તમને કીધું છે કે હરીશચંદ્રનું શું સત્ય અને કૃણાલ સરના કથન પર શંકા કરવી નહીં. પરિણામ તમે જાણો છો. બરાબર, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં સેક્શન ડી ની શરૂઆત કરવાના છે.